સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ સેલડિયાએ માનવતા મહેકાવી એક દેવી પૂજક પરિવારના વયોવૃદ્ધ જેઓને પેરાલિસનો હુમલો આવ્યો છે। આ હુમલામાં તેમનું અડધું શરીર જ્યારે હલચલ કરી શકતું બંધ થઈ ગયું છે। આ વૃદ્ધને જ્યારે ખાટલા વશ થઈ ગયા ત્યારે એવી જાણ થતાની સાથે જીતુભાઈ સેલડિયાએ મદદ માટે હાથ લાંબો કરેલ છે। બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ જીતુભાઈ સેલડિયાને જાણ કરતાની સાથે તેઓએ દેવી પૂજક કાળુભાઈની મુલાકાત લઈ તેમને એક વ્હીલચેર અર્પણ કરી હતી। દાનવીર સખીદાતા એવા જીતુભાઈ સેલડિયાએ રાજકીય કારકિર્દીની સાથોસાથ સામાજિક સેવાનો પણ યજ્ઞ શરૂ કર્યો છે। ગરીબોને ધાબળાનું વિતરણ, બાળકોને એજ્યુકેશન કીટ, જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની વ્યવસ્થા કરી આપે છે। ત્યારે આજે ધારી તાલુકાના સરસિયા ગામના દેવી પૂજક પરિવાર માટે ખૂબ જ મોટી સેવાનું કામ તેઓએ કર્યું હતું। સાથે તેઓને કોઈ પણ જાતની તકલીફ હોય તો જાણવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું। લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહેશે। ત્યારે આ દેવી પૂજક પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। જે કે સિંહ સતીશ સંજય વાળા ધારી।